ચાલો બાળકો, ખભા ઉપર હાથ, માથા ઉપર ગોઠણ. બાળકો, અત્યારની આપણી થીમ કઈ છે? આપણી ખોરાક. વેરી ગુડ, બહુ સરસ. આપણી થીમ છે ખોરાક. તો કયો ખોરાક સારો કહેવાય અને કયો ખોરાક ખરાબ કહેવાય? તો પહેલાં આપણે શીખશું કે આપણે સારો ખોરાક કોને કહેશું? ગરમ ખોરાક. પછી ઘરે બનેલો. વેરી ગુડ. ઘરે બનેલો હોય, ગરમ ખોરાક હોય, ઢાંકેલો ખોરાક હોય તો આપણે એને સારો ખોરાક કહી શકીએ. હા, વેરી ગુડ, વેરી ગુડ દર્શનાબેન. દાળ, ભાત, શાક, રોટલી, સંભારા, ખીચડી, કઢી, દૂધ, ભાખરી, પૂરી, થેપલા, શીરો, સુખડી, લાડવા. હા, વેરી ગુડ. એ બધો આપણો સારો ખોરાક કહેવાય. પછી આપણે ખરાબ ખોરાક કોને કહેશું? કે આપણે કોઈ ઠંડો ખોરાક ટાઢું પડ્યું હોય ને ખાતા હોય, ફ્રીજમાં રાખેલું ખાતા હોય, રેકડીમાંથી બહાર ખુલ્લું ખાતા હોઈએ તો એ ખરાબ ખોરાક છે. પાવભાજી, બર્ગર, પીઝા આપણે અત્યારે એવું જ ખાધે રાખી છે ને. અને ખાસ તો તમે શું ખાઓ છો બધાય? નહીં, પીઝા ન ખવાય. પેકેટ 5-5 રૂપિયાના પેકેટ તમે લઈને ખાઓ છો ને, એ સૌથી ખરાબ વસ્તુ છે. બરોબર ને? કે ખરાબ વસ્તુ કહેવાય. આપણે પેકેટ ખાવા જોઈએ નહીં. આપણને ખબર નથી કે એમાં પેકેટમાં કેવો મસાલો વાપર્યો છે, કેવું તેલ વાપર્યું છે, કેટલા દિવસ પહેલાં બનાવેલું છે, બનાવવાવાળાના હાથ સારા છે કે નથી. બરાબર ને? પછી એ પેકેટ આવે હોલસેલમાં, પછી રિટર્નમાં આવે નાના વેપારી પાસે. આપણે જોઈએ કે આપણા જ ગામની નાની દુકાન હોય અથવા તો નાની કેબિન હોય તો ત્યાં આમ તડકામાં લટકતા હોય પેકેટ. આપણે જઈને કહીએ કે આ પેકેટ મારે જોઈશે. બરાબર? તડકામાં તપી જાય ને અને ખોરી થઈ જાય વસ્તુ. એ જ પેકેટ એ ભાઈ સાંજે પાછા દુકાનમાં મૂકીને વયા જાય એટલે ઠરી જાય. વળી બીજે દિવસે તડકામાં તપે. તો સૌથી ખરાબમાં ખરાબ ખોરાક કોને કહેશું? પેકેટ. વેરી ગુડ ખુશાલભાઈ, પેકેટને. તો આજથી આપણે કોઈએ પેકેટ ખાવાના નથી. ચાલો, જમણો હાથ બધાયનો આગળ કરીને પ્રતિજ્ઞા લ્યો કે અમે આજથી પેકેટ ખાશું નહીં. પ્રોમિસ ને બધાયનું? વેરી ગુડ. હવેથી મમ્મી કહે તોય આપણે પેકેટ લેવાના નહીં. ઘરે ચેવડો બનાવી દે, મમ્મીને એમ જ કહેવાનું. બરાબર? સારું. ચાલો બાળકો, તાલી પાડો જોઈએ એક વખત.